મહેલો કી રાની નામ સાંભળતા જ કેવું લાગે નહીં? જાણે કોઈ રાજકુમારીની ભવ્ય વાર્તા. પણ આ કહાણી એટલી સીધી સાધી નથી. આ કહાણી છે મિત્તલ પરિવારની, એમના સપનાઓની, એમની આશાઓની અને એવા ધોખાઓની જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. તો ચલો આપણે સાથે મળીને આ સફર શરૂ કરીએ. વાર્તાની શરૂઆત થાય છે એક પિતાના હૃદયમાંથી નીકળેલા આ શબ્દોથી. જો યશવર્ધન મિત્તલ શું કહે છે, દીકરીઓ મોટી થાય ને એટલે પિતાના આંગણામાં સમાતી નથી, એ તો બીજાનું ઘર પોતાનું બનાવવા ચાલી જાય છે. આ શબ્દોમાં એક પિતાનો કેટલો પ્રેમ છલકાય છે, પણ એની સાથે એક ઊંડી ચિંતા પણ છે કે જ્યારે દીકરીઓ જતી રહેશે ત્યારે આંગણું કેવું સૂનું થઈ જશે. તો મિત્તલ પરિવારનું જીવન કેવું હતું? સમજો કે એક સપનાનો મહેલ જ હતો, જ્યાં વૈભવ હતો, ભવ્યતા હતી અને ચારે બાજુ બસ ખુશીઓ જ ખુશીઓ. અને આટલા મોટા મહેલની આખી દુનિયાની રાજકુમારી કોણ હતી? એમની સૌથી નાની, સૌથી લાડકી દીકરી રાની. તો આ રાની છે કોણ? વેલ, નામ જ એનું રાણી, અને ઘરમાં બધા એને પ્રેમથી મહેલની રાણી જ કહેતા. એનું જીવન હતું જેવું, એકદમ વૈભવી. ડિઝાઇનર કપડાં, મોંઘી દાટ ગિફ્ટ્સ, બધું જ હતું એની પાસે. પણ સાચું પૂછો ને તો એના માટે આ બધા કરતાં પણ મોટી સંપત્તિ હતી એના પિતાનો પ્રેમ. એકદમ પપ્પાની લાડકી, રમતિયાળ અને પપ્પા સાથે એવું જબરદસ્ત બોન્ડિંગ કે બસ પૂછો જ નહીં. પણ કહેવાય છે ને કે દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી. આટલી પરફેક્ટ દેખાતી દુનિયા પાછળ પણ એક અંધારું છુપાયેલું હતું. મિત્તલ પરિવારના આ સુખી સંસાર પર અચાનક કોઈ જ વોર્નિંગ વગર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા. અને આ કોઈ સામાન્ય વાવાઝોડું નહોતું. આ તો એવું તોફાન હતું જેમના આખા સપનાના મહેલના પાયા જ હચમચાવી નાખવાનું હતું. 350 કરોડ. જી હા, આટલી મોટી રકમ આ નાનો સૂનો આંકડો નથી. આ મિત્તલ પરિવાર પર જે આબ તૂટી પડ્યું ને એનું પ્રતીક છે. થયું એવું કે એક જ રાતમાં એક વિદેશી કંપની દેવાળું ફૂંકી ગઈ અને બસ એમની આખી જિંદગીની કમાણી, એમની આખી સંપત્તિ બધું જ ડૂબી ગયું. અને આ એટલું ભયંકર સત્ય હતું કે યશવર્ધનજી પોતાના પરિવારથી પણ છુપાવવા મજબૂર હતા. હવે એક મોટો સવાલ ઊભો થાય છે. જ્યારે આખી દુનિયા જ પૈસા પર ટકેલી હોય અને એ પૈસા જ અચાનક હાથમાંથી જતા રહે ત્યારે શું બચે છે? શું સંબંધો ટકી શકે? માનવતાનું શું? બસ આ જ સવાલો હવે મિત્તલ પરિવારના દરેક સભ્ય માટે એક અગ્નિ પરીક્ષા બનવાના હતા. અને હવે વાર્તામાં એન્ટ્રી થાય છે બે ઉમેદવારોની, રાણી માટેના બે શૂટર. પણ આ માત્ર બે છોકરાઓની વાત નથી. આ તો બે અલગ અલગ દુનિયા અને બે તદ્દન અલગ વિચારધારાઓની ટક્કર છે. સમજી લો કે આ રાની માટે વર શોધવાની વાત નથી રહી, પણ મૂલ્યો અને સિદ્ધાંતો વચ્ચેની એક મોટી લડાઈ શરૂ થઈ ગઈ છે. પહેલા ઉમેદવારના પિતા મિસ્ટર ખન્ના. એમની ફિલોસોફી સાંભળો. આજકાલ સંબંધો તો એક પેકેજ ડીલ જેવા છે. જે ઓફર સારી હોય આપણે એની સાથે જઈએ. સીધી વાત, નો બકવાસ. એમના માટે સંબંધો એટલે બિઝનેસ. જેવી એમને ખબર પડી કે મિત્તલ પરિવારની હાલત ખરાબ છે, તરત જ એમણે પોતાનો બેસ્ટ ઓફર પાછો ખેંચી લીધો. કેમ? કારણ કે એમના માટે માણસ કરતાં પૈસાની કિંમત હંમેશા વધારે હતી. પણ કહેવાય છે ને, જ્યારે એક દરવાજો બંધ થાય છે ત્યારે બીજો ખુલે છે. મિસ્ટર ખન્ના તો ગયા, પણ એમના ગયા પછી મિત્તલ પરિવારના જીવનમાં એક એવા માણસની એન્ટ્રી થઈ જે બધું જ બદલી નાખવાનો હતો. રાજ. એક એવી અણધારી મુલાકાત જેણે આખી વાર્તાને એક નવો જ ટ્વિસ્ટ આપી દીધો. તો કોણ છે આ રાજ ગોયલ? એ કોઈ રાજકુમાર નથી. એકદમ સામાન્ય મિડલ ક્લાસ છોકરો. પણ એના સિદ્ધાંતો એ અસામાન્ય હતા. જુઓ, જ્યાં મિસ્ટર ખન્નાને દરેક વસ્તુમાં ખાલી પૈસા દેખાતા હતા, ત્યાં રાજને ઈમાનદારી અને મહેનત દેખાતી હતી. એણે લાંચને ઠોકર મારી, અને જ્યારે યશવર્ધનજી મુશ્કેલીમાં હતા ત્યારે કોઈ પણ જાતની અપેક્ષા વગર એમની મદદ કરી. મતલબ કે મિસ્ટર ખન્નાથી એકદમ ઉલટો. હવે કલ્પના કરો, યશવર્ધનજીએ જ્યારે રાનીનો હાથ રાજને આપવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે રાજે શું કહ્યું હશે? એણે કોઈ ડિમાન્ડ ન કરી. એણે બસ એટલું જ કહ્યું, જો તમે મને આટલો લાયક સમજો છો તો એ મારા માટે બહુ મોટા સન્માનની વાત છે. બસ આટલું જ. હવે વિચારો, ક્યાં મિસ્ટર ખન્નાની બિઝનેસ ડીલ અને ક્યાં રાજનો આ આદરભાવ? આ જ તો ફરક હતો બંનેમાં. તો હવે શરૂ થાય છે અસલી ટક્કર. બે દુનિયાનો ટકરાવ. એક તરફ મહેલોમાં ઉછરેલી રાની અને બીજી તરફ એકદમ સાધારણ સોસાયટીમાં રહેતો રાજ. બે અલગ જ દુનિયા, બે અલગ જ જીવનશૈલી. સવાલ એ છે કે શું એમનું પ્રેમ આટલી મોટી ખાઈને પૂરી શકશે? ચલો જરા જોઈએ કે એમની દુનિયા કેટલી અલગ હતી. એક બાજુ રાનીનો ભવ્ય મહેલ તો બીજી બાજુ રાજનું સાદું ઘર. રાણી પાસે ડિઝાઇનર કપડાં તો રાજ પાસે મિડલ ક્લાસ વિચારસરણી.
રાણીનું વૈભવી જીવન તો રાજનું મહેનત અને ઈમાનદારી પર ચાલતું જીવન. રાણી એકદમ ભોળી અને શિલ્ટડ, જ્યારે રાજ જમીન સાથે જોડાયેલો અને સિદ્ધાંતવાદી. આ ખરેખર બે લોકોનું મિલન નહોતું, આ તો બે અલગ જ દુનિયાનો ટકરાવ હતો. અને એમની પહેલી મુલાકાત? ઓહો, એ તો કોઈ ફિલ્મી સીન જેવી હતી. થયું એવું કે એક મોટી ગેરસમજ થઈ ગઈ. રાનીએ રાજને નોકરી માટે આવેલો કોઈ ઉમેદવાર સમજી લીધો અને લાગી એનો ઇન્ટરવ્યૂ લેવા. એની લાયકાત પૂછે, પગારની અપેક્ષા પૂછે, તો સામે રાજે પણ મસ્તીમાં પૂછી લીધું, તમને ઘરકામ આવડે છે? પણ આ મજેદાર ગરબડ જેવી જ પૂરી થઈ અને સાચી વાત બહાર આવી ત્યારે બંને વચ્ચે એક સાચું કનેક્શન બન્યું. એક એવું કનેક્શન જે ઈમાનદારી અને પરિવારના મૂલ્યો પર આધારિત હતું. અને આખરે વાર્તા એક એવા સુંદર વળાંક પર પહોંચે છે જ્યાં પૈસા હારી જાય છે અને મૂલ્યોની જીત થાય છે. બંને પરિવારોને સમજાય છે કે જીવનનો સાચો પાયો ધન દોલત નથી, પણ ચારિત્ર છે, સિદ્ધાંતો છે. તો યશવર્ધનજીએ રાજને જ કેમ પસંદ કર્યો? શું જોયું એમણે રાજમાં? એમણે રાજમાં પોતાને જોયા, પોતાનો યુવાન અવતાર. એમણે રાજને કહ્યું, બેટા, મેં તારામાં એ જ ઈમાનદારી અને એ જ જુસ્સો જોયો જે મારી પાસે હતો જ્યારે મેં શરૂઆત કરી હતી. અને એટલે જ હું ઈચ્છું છું કે મારી દીકરી તારા ભવિષ્યનો હિસ્સો બને. વિચારો, એક પિતા માટે આનાથી મોટો વિશ્વાસ બીજો કયો હોઈ શકે? અને એટલે જ આ લગ્ન કોઈ ફાઇનાન્શિયલ સોલ્યુશન કે કોઈ સોદો ન હતો. ના, આ તો બે પરિવારોના સમાન સિદ્ધાંતોનું મિલન હતું. આ જીત હતી પ્રેમની, ઈમાનદારીની અને એ વિશ્વાસની કે સાચા સંબંધો પૈસાથી નહીં પણ સારા મૂલ્યોથી બને છે. તો આખી વાર્તા પછી એક સવાલ આપણા બધા માટે છે. સાચો મહેલ કોણે કહેવાય? શું એ ઈંટો અને પથ્થરથી બનેલી મોટી ઇમારત છે, કે પછી સાચો મહેલ એ છે જે આપણે પ્રેમ, ઈમાનદારી અને સિદ્ધાંતો જેવા મજબૂત પાયા પર બનાવીએ છીએ? વિચારવા જેવી વાત છે નહીં?